પહેલગામ હુમલાના મૃતકોને ન્યૂ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી દ્વારા 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી. કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 નિર્દોષ પર્યટકોના જીવ ગયા, જે સમગ્ર દેશ માટે આઘાતજનક ઘટના છે. બૈસાન વેલીમાં સશસ્ત્ર આતંકીઓએ નિર્દોષ લોકો પર ગોળીબાર કર્યો, જેના કારણે ભય અને ગભરાટ ફેલાયો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયાની મુલાકાત ટૂંકાવી અને આપાત બેઠક બોલાવી. સુરક્ષા દળો આતંકવાદીઓની શોધ માટે વિશાળ અભિયાન ચલાવી રહ્યા છે, જ્યારે જમ્મુ કાશ્મીરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ન્યૂ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી ખાતે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્થાનિક આગેવાનો આ કાર્યક્રમમાં જોડાયા અને શાંતિ માટે પ્રાર્થના કરી. આતંકવાદ સામે એકતા અને સહકાર જરૂરી છે, તે અંગે ચર્ચા કરવામાં આવી. સમાજમાં શાંતિ અને સુરક્ષા જાળવવા માટે સહયોગ આવશ્યક છે, તે અંગે આહ્વાન કરવામાં આવ્યું. આતંકવાદ સામે સખત પગલાં લેવા માટે માંગ ઉઠી. રાજકીય નેતાઓ અને સુરક્ષા નિષ્ણાતો આતંકવાદ વિરોધી વ્યૂહરચનાઓ ચર્ચી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે આ હુમલાની નિંદા કરવામાં આવી છે અને વિશ્વના નેતાઓએ ભારત સાથે એકતા વ્યક્ત કરી છે. આ ઘટના શાંતિ અને સુરક્ષા જાળવવા માટેની પડકારો યાદ અપાવે છે.